2027ની જે વિધાનસભાની ચૂંટણી છે તેના માટે આમ આદમી પાર્ટી અત્યારથી જે પ્રી પ્લાનિંગ કરી રહી છે, સ્ટ્રેટેજી બનાવી રહી છે. આજે તેમણે એક બેઠક કરી. તે બેઠકનો મેઇન મુદ્દો હતો કે આ 2027ની જે વિધાનસભાની ચૂંટણી છે તેમાં વધુમાં વધુ સારી એવી જીત આપણને કેવી રીતના મળી શકે તેના ઉપર તેઓ મંથન કરી રહ્યા છે. બીજી બાજુ જે રાજુ કરપડા છે તે આમ આદમી પાર્ટીમાં હતા, હાલ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે, પરંતુ હજી સુધી જે આક્ષેપો એઝ એક રાજકારણના નેતા તરીકે કરવાના હોય તે હજી તેઓએ આમ આદમી પાર્ટી ઉપર નથી કરી રહ્યા. હવે મને એવું લાગે છે કે જ્યારે ચૂંટણીનો સમય નજીક આવશે, હાલ અત્યારે એક મુદ્દો જે છે એ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. એ મુદ્દો જે બધી જ પાર્ટીઓ છે તે એને પકડશે, એ છે ખેડૂતનો મુદ્દો. હવે આ ત્રણેય પાર્ટી ખેડૂત ઉપર આપણને આવનારા દિવસોની અંદર વાત કરે એવા અનેક વિડીયો જો આવે તો કોઈ નવી નવાઈની વાત નથી, કેમ કે તે મુદ્દો અત્યારે ટ્રેન્ડિંગ ઉપર છે. અને ખેડૂત નેતા તરીકે જો આપણે વાત કરીએ રાજુ કરપડાની, તો તેઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ગોઠવાઈ ગયેલા છે. હવે સીધી વાત છે કે આમ આદમી પાર્ટી ખેડૂતની અનેક સભાઓ ત્યારે કરશે, અને બીજી બાજુ જ્યારે ખેડૂત નેતા રાજુ કરપડાએ જો એનું વિપક્ષનું કામ નિભાવવું હોય તો તેઓ આમ આદમી પાર્ટીને હવે ટાર્ગેટ કરશે. અત્યાર સુધી તો તેઓએ કાંઈ કર્યું નથી. ગોપાલ ઇટાલિયા ઉપર અનેક આક્ષેપો તેમણે કર્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી ઉપર કોઈ આક્ષેપો અત્યાર સુધી તેઓએ આમ જોવા જાય તો નથી કર્યા. પરંતુ જ્યારે ચૂંટણીનો સમય આપણને નજીક જોવા મળશે ત્યારે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના જે પણ લીડર્સ આમ આદમી પાર્ટીમાંથી તે પાર્ટીમાં ગયા છે, તે બધા જ લીડર્સો એ જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે મેદાને આવવાના છે. તો એની પણ આમ આદમી પાર્ટીએ તૈયારી રાખવી પડશે. હવે વાત કરીએ કે ભાઈ કોણ જીતશે, શું થશે, શું નથી જવાનું, એ તો આપણને સમયની વાત છે. સમયનું આગળ આપણને જે પણ રિઝલ્ટ આવશે તે જોવા મળશે. પરંતુ એક વાત ક્લિયર છે, જે આપણે વસ્તુ સોશિયલ મીડિયાની ઉપર જોઈએ છે એ વાસ્તવિકમાં કાંઈક અલગ જ હોય છે. જેમ વાત કરીએ આપણે સુરતની, જેમ હાલમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે એવું લાગતું હતું કે જે સુરત છે તે હવે આમ આદમી પાર્ટીના અંડર આવશે, પરંતુ જ્યારે રિઝલ્ટ આવ્યા ત્યારે જે પરિસ્થિતિ છે તે આખી જ બદલાઈ ગઈ. હવે તમે માઇક લઈ અને કોઈ પણ રેન્ડમ સુરતના નાગરિકને પૂછશો તો 10માંથી 6 કે 7 નાગરિકો એવા હશે કે એવું કહેશે કે ભાઈ ભાજપને અહીંથી નીકાળો. તો પછી સવાલ એ પણ થાય કે આખરે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીની જીત શું કરવાના થાય? કેમ કે તે 10માંથી 6 કે 7 લોકો તો એમ કહે છે ને કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને હટાવો, પરંતુ એ કંઈ થતું નથી. ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક જીત જે છે તે એ સ્થાનિક એરિયામાંથી મેળવે છે. તો એ કેવી રીતના મેળવે છે એનું મંથન આજે વિપક્ષ પાર્ટીઓ છે એને કરવું પડશે.